નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે, જેમાં વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલા અંદાજે 18 જેટલા વિદેશી પતંગબાજોએ ભાગ લીધો હતો, જેમાં રંગબેરંગી અને અનોખી આકારની પતંગોએ આકાશને શોભાયમાન બનાવ્યું છે. આ પતંગ મહોત્સવમાં ભારત સહિત કોરિયા, ફ્રાન્સ, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, ડેનમાર્ક, સ્વીડન સહિતના દેશોના પતંગબાજોએ પોતાની કળા અને સર્જનાત્મકતા રજૂ કરી હતી. વિશાળ આકારની પતંગો, પરંપરાગત ડિઝાઇન તેમજ આધુનિક થીમ આધારિત પતંગોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મહોત્સવના આયોજન દરમિયાન સુરક્ષા અને સ્વચ્છતાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. પોલીસ, ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. I feel very well. It's my 12th visit in India, so I'm so happy to be here, and I hope to back next year and next because this is festival awesome, number one in the world. It's very nice organized, very nice food, hotel, people, everything just number one. I'm so happy to be here. Thank you. So it's amazing. It's my second time in Vadodara, while it's my the 5 times I've been here in Gujarat, and it's wonderful, and I see so much progress with like the streets and the people, and we're always welcomed here. It's so amazing and wonderful. વડોદરા એ ઉત્સવોની નગરી છે, એમાં પણ અહીંનો પતંગોત્સવ દુનિયાની અંદર ફેમસ છે. આજે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે કાઇટ ફેસ્ટિવલનું જે આયોજન કરવામાં આવ્યું છે, ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ ખૂબ સારા પ્રમાણમાં અહીંયા કાઇટ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે, જેમાં દેશ દેશાવરથી લોકો પતંગબાજો ખાસ કરીને નીત નવા પતંગો સાથે આ કાઇટ ફેસ્ટિવલમાં હાજર છે. સૌ ઉત્સાહથી આ પતંગોત્સવમાં જોડાયા છે. આવનારા ઉત્તરાયણ પર્વની હું સૌને શુભકામનાઓ પાઠવું છું કે આવનારું વર્ષ આપણું સુખ, શાંતિ અને સમૃદ્ધિ બને. વડોદરા મહાનગરની અંદર છેલ્લા દાયકાઓથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાતો હોય છે, અને આ વખતે 20થી વધારે પતંગ રસિયાઓએ આની અંદર ભાગ લે અને માન્ય મોદી સાહેબનું જે આપણી સંસ્કૃતિ અને પરંપરાને વિશ્વ ફલક પર પહોંચાડવાનું જે લક્ષ્ય છે, એ લક્ષ્યને સફળ થતાં આપણે આજે વડોદરા ખાતે નિહાળ્યું, અને તમામ લોકોએ સાથે મળી અને આકાશની અંદર વડોદરાની ધરતી ઉપરથી વસુધૈવ કુટુંબકમના સંદેશ સાથે આ પતંગ મહોત્સવ ઉજવ્યો છે. કેમેરામેન નવનીત પરવીન સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.